સવારથી બપોર સુધી એક હાઉસવાઈફની લાઈફ કેવી હોય છે, તો આજે મારી સાથે રહેજો, કારણ કે હું તમને મારી આખી મોર્નિંગ ટુ આફ્ટરનૂન રૂટીન બતાવવાની છું. હેલો મિત્રો, હું છું પ્રીતિ જોશી અને આ મારો પહેલો 2 મિનિટનો લોંગ યુટ્યુબ વિડીયો છે. હમણાં સુધી હું શોર્ટ્સ બનાવતી હતી, પણ આજે વિચાર્યું કે ચાલો મારી રિયલ ડેઇલી રૂટીન પણ તમને બતાવું. તો ચાલો મારી સાથે એક સામાન્ય સવાર શરૂ કરીએ. મારી સવારની શરૂઆત વહેલા ઉઠવાથી થાય છે અને સૌથી પહેલાં ભગવાનને દીવો કરીને પગે લાગીને દિવસે શરૂઆત કરું છું. પછી મારા માટે સૌથી જરૂરી છે ચા અને નાસ્તો. ચા નાસ્તો કર્યા વગર મારી સવાર તો શરૂ જ નથી થતી. સાથે પલાળેલા ડ્રાયફ્રૂટ બી ખાઉં છું, કારણ કે ભાઈ હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે. પછી શરૂ થાય છે ઘરનું કામ, કિચનમાં વાસણ, ઝાડુ પોછા, કપડાં મશીનમાં નાખવા, કપડાં સૂકવવા. એક કામ પૂરું થાય તે બીજું કામ રેડી જ હોય. અને આ બધાની વચ્ચે મારા હસબન્ડ પણ ઓફિસ જવા તૈયાર થઈ ગયા. એમની એક બહુ સારી ટેવ છે, ઘરની બહાર નીકળતા પહેલાં ભગવાનને પગે લાગીને જ જાય છે. હવે હું મારી દીકરીને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરે આવ્યા પછી લંચ બનાવીશ અને પછી અમે બંને સાથે બેસીને જમીશું, વાતો કરીશું, મસ્તી કરીશું. પણ એક વાત કહું, હું સવારે આખું ઘર સાફ કરીને રાખું અને આ મેડમ બપોરે 1 વાગે આવે એટલે ઘર ફરીથી એવું લાગે કે અહીં સફાઈ જ નથી થઈ. પેન્સિલ, કલર, બ્રશ બધું જ્યાં મન થાય ત્યાં મમ્મીનું ક્લીન હાઉસ અને દીકરીનું ક્રિએટિવ હાઉસ. પછી એને બપોરે 2 કલાક સુડાવું છું અને બસ એ સમયે મને પણ થોડી શાંતિ મળે. તો મિત્રો, આ હતી મારી એકદમ સિમ્પલ અને રિયલ મોર્નિંગ ટુ આફ્ટરનૂન રૂટીન. આ મારો પહેલો લોંગ વિડીયો છે, એટલે મને જરૂરથી જણાવજો કે તમને મારો આ રૂટીન બ્લોગ કેવો લાગ્યો. કમેન્ટમાં લખજો કે તમારો મોર્નિંગ રૂટીન કેવો હોય છે અને તમે મારા જેવા ચા વગર રહી શકો છો કે નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આગળનો લોંગ વિડીયો કયા ટોપિક પર જોઈએ છે. મળીશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.